મળે. અને માણસોની વાત કરું ને તો એ વિસ્તારમાં માણસો એકબીજાને કઈ લેના દેના જ નિયમ પોતપોતાનું જ કરે, પોતપોતાનું કામ ધંધો પોતપોતાનું બધું કરવાનું. હરકત આમ પૂછું તો હરકો જોબ તમને બે ની વાત બધા બાર ના તે કોઈ ગુજરાતી હતું જ નહીં ના. હા, અમારા વિસ્તારમાં ઈ લોકો તે ગુજરાતી. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. જય માતાજી બધાને. અને કેમ છો બધા? મજામાં? મજામાં થશો. તો મિત્રો આજે ફરીવાર ધાબા પર આવી ગયા છે અને તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો શાનો છે, શાના ટોપિક ઉપર છે. તો મિત્રો અમે તમને લવ સ્ટોરીની તો ઘણી વાત કરી છે, પણ આપણે ડીપમાં વાત નથી કરી. ઘણા એવા આપણે પાર્ટ 2 લઈ લો કે 3 લઈ લો અને પછીના જે પાર્ટ છે ને ઉપર જે મેઇન ટોપિક નો હોય ને એ રીતનો આપણે ઉપરથી જ બધું લઈ લીધું છે. પણ આજે થોડીક ડીપમાં વાત કરવાની છે. તો મિત્રો આજના વિડીયોમાં તમને અમારી લવ સ્ટોરી વિશે ઘણું ખરું જાણવા મળશે. અને અત્યારે અમે જો મિત્રો કહીને ધાબા પર આવી ગયા છે ને હવે ઠંડો એવો પવન છે અને પવન તો બહુ છે. અને અત્યારે જો સનસેટ જેવો ટાઈમ છે અને વ્યૂ અત્યારનો જોરદાર હતો. અમારું લોકેશન આ તો હોય છે, પણ હવે આ બાજુ છે એનું કારણ એ છે કે છે ને બધામડી જો થોડીક આમથી આમ હલચલ વધારે થાય ને એટલે માથામાં થોડુંક નડે છે, એટલે આ બાજુ વીએ છે એવું છે. તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરી દઈશું. તો હવે વિડીયોની વાત જ તે સંજના કરશે કે આપણે શેની વિશે શું કઈ રીતની વાત તમને કરવાની છે, આપણે સંજના આગળ વાત કરીશું. એટલે એમ કે અમારા જે છે ને લગ્ન પછીના જે 15 દિવસ હતા ને એ અમારા માટે બહુ અઘરા હતા. એટલા માટે મેં છે ને તમને વાત કરવાના છે. મતલબ કે જ્યારે એમ વાત કરેલી છે, પણ ટૂંકમાં કરેલી છે, એમ હરખીના વાત નથી કરી. આજે આપણે છે ને બધી વાત કરવાની છે કે આપણે યાર શું છું 15 દિવસની અંદર. તો આપણે વાત કરીએ ને તો અમે છે ને લગ્ન પછી જે આપણે કહેવાય ને કે અમે અમદાવાદમાં વહી આવ્યા હતા. અમદાવાદમાં આવ્યા પછી અમે મોરિયા ગામમાં રહેતા હતા. એટલે રહ્યા નહોતા, પણ ના મોરિયા ગામમાં અમારે છે ને કહેવાય ને કે રૂમ ગોતવા જવા નથી, કેમ કે અમે કોઈના ઘરે નહોતા ગયા, અમે બે એકલા જ હતા. એટલે અમે છે ને રૂમ પેલા ગોતવા નીકળ્યા. લગભગ અડધી કલાક 2 કલાક જેટલી અમે રૂમ ગોતી હશે. અમે ત્યાં મિત્રો વાત કરીને તો અમે ત્યાં મોરૈયા પૂગ્યા. લગભગ હાનનો ટાઈમ 6 થી 5 થી 6 નો ટાઈમ હતો. અને એ વખતે તેથી ખાસ દિવસ હતો. તો આપણે કહેવાય ને કે શું કહેવાય ઓલું ગુરુ પૂર્ણિમા હતી. ગુરુ પૂર્ણિમા હતી એટલે અમે લોકો 5-5:30 ત્યાં મોરૈયા ઉતર્યા. પછી ડાયરેક્ટ રૂમ પેલા ગોતવા ગયા. રૂમ તો અમને મળી દીધો, પણ અમારી પાસે વસ્તુમાં કેવી ને તો અમારા બે ના પેરા લુકડા જ હતા. એક જોડી બીજા બે ના હતા. હવે લુકડા લઈને પછી હવે ગમે ના જઈએ. હવે આપણે ખાવા પીવાની બધી વ્યવસ્થા કરવાની. ઘરેથી નીકળી ગયા છીએ, બરોબર છે. ઘરે એવી કોઈને જાણે નહોતી. મારા ઘરે જ કોઈને તે દિવસે ખબર નહોતી. તો હવે જવું તો હાલો રૂમ તો મળી ગઈ, પણ હવે ખાવા પીવાનું બધું સેટિંગ તો કરવું પડે. હવે રોજ તો કાંઈ બહાર ખાઈએ કાંઈ મેળ આવે નહીં. ઘરેથી હું તમને વાત કરું તો બધા આવી પછી મેં થોડાક ઘણા ભાઈબંધ પાસેથી આમ કરી મારા પાસે હતા એમ કરીને થોડાક પૈસાનું કર્યું હતું. 50,000 આજુબાજુનો મેળ કર્યો હતો. નહીં તે મેં પછી કોર્ટ મેરેજ ને એવું કર્યું ને તો 20,000 આજુબાજુ મેં વાપરી ગયા હતા. વાંહે હોય તે 30,000. પછી અમે ત્યાંથી નીકળીને અમદાવાદ આવ્યા ને. અમદાવાદ મેં આને વાત કરી હતી મોરૈયા ગામમાં આવ્યા એટલે એની પેલા રૂમ ભાડાના કેવી ને એ તમને જે અમદાવાદ સાઈડ રહેતા છે એને ખબર હશે જ તે કે રૂમ ભાડું બહુ લે છે. એટલે 6,000 નું વર્ષ 1 મહિનાનું રૂમ ભાડું હતું. અને ઉપરથી જે એમની ફ્લેટમાં રહેતા હતા ને ત્યાં એ લોકો જેના હસ્તક હતા ને એ લોકો તે કહેવાય ને કે લોકર હોય ને એટલે કે 2,000 રૂપિયા એ લોકોએ દલાલી લીધી. એટલે ટોટલ પહેલા મહિનાનું અમારે ભાડું ચૂકવવાનું હતું 8,000. અમારી પાસે છેલ્લા હતા 30,000, એમાંથી 8,000 તો એને ચૂકી હતા. સીધા 8,000 દઈ દીધા અને પૈસા ઓછા થઈ ગયા ઘડીકમાં થોડાક. અને અમારે ખાવા પીવાની તો હજી વ્યવસ્થા આગળ હતી નહીં, કેમ કે ખાલી પૈસા જેટલા હતા એટલા. અને કદાચ અમારા પાસે કઈ ગેસનો બાટલો કઈ ઘરમાં વ્યવસ્થા જ નહોતી, મતલબ કે એકે વસ્તુની ખાલી કપડા તારવાર હતા. અને પછી ઘરે ગયા નાય તે બધું સાફસૂફ કરવા કઈ વસ્તુ હતું જ નહીં. પછી અમે દુકાને ગયા, નાથી લાવ્યા બધું, પછી સાફસૂફ કરી અને પછી આમ કેવાય જમવાનું પછી નક્કી કર્યું ને. એક તો અમારે કેવાય રાતના લગભગ 8:30-9 વાગી ગયા હતા અને હજી જમવાનું કઈ હતું જ નહીં, કઈ વ્યવસ્થા જ નહોતી. પછી નાથી અમે બે બહાર નીકળ્યા. મેં નો જોયું નાય નહીં, કેમ કે અમારા માટે હાવ આમ નવું જ હતું બધું. અમદાવાદમાં કઈ ખબર જ નહોતી કે ના બધું બહાર ક્યાં કઈ જગ્યાએ હું મળે, કઈ જગ્યાએથી મળે કઈ ખબર હતી જ નહીં. પણ અમે ન્યા ગયા ને પેલા રૂમ ની વાત કરી મિત્રો. રૂમ કેવો ખબર છે
પેલા કેમ આમ અત્યારે છોકરા રહેતા હોય અને ત્યાં રહેતા પણ કઈ ખબર બિહારના યુપી બિહારના છોકરા હોય ને ભૈયા લોકો એ રહેતા એટલે એટલો ગોબરો રૂમ હતો ને કે વાત પૂછો અમને એમ થઈ ગઈ રૂમ હાલો વળી છે કાંઈ નહીં વાંધો નહીં સાફ સફાઈ કરી નાખ્યું પડખે અમારા લોકો ને એવાનો છોકરા જ રહેતા એટલે ફેમિલી વાળા હતા નીચે હતા અને બીજો આખો ફ્લેટ જ હતો ને અડખે પડખે હતા પણ અમારી બાજુ જે રૂમ હતો ને એ બધા છોકરા જ નતું મને તે રૂમમાં કઈ મજા આવતી નહોતી પણ તોય તે શું કરવું નવું હતું એટલે હવે હું કાંઈક તો થોડાક ટાઈમ માટે રહેવા માટે કાંઈક કરવું જોઈએ ને એમ એટલે પેલા તો મેં રૂમ ને જોઈને રૂમમાં કઈ એમને ગમતો નથી પણ તોય તે ન હોય નાલો ભલે હું પૈસા એક તો દીધા છે અને આપણે અત્યારે જઈશું કેમ કરીને એમ લઈ લીધો પછી વાત કરી કે 8,000 તો ત્યાં દીધા હવે પેલો દિવસ હતો ને એટલે એક દિવસ તો હાલ આપણે બહાર ખાઈ જમી લઈએ બહાર જમવા જઈને એક વ્યક્તિના લગભગ એક જણાનો 150 રૂપિયાનો એક ટાઈમનો નાસ્તો કે જમવાનું પી થાય બરોબર છે 2 થી 300 રૂપિયા થાય ત્યાં પર પર્સન ઉપર હતું અને ખાવાનું તો એકવાર અમે પહેલા દિવસે રાતની વાત કરીને સાંજની ખાવા ગયા ને અમે ખાલી દાલ બાટી ખાધી હતી પણ કહેવાય ને કે કાંઈ એમ ભાઈવા જેવું હતી નહીં કાંઈ લેવાનું જ નતું તો એ પછી મંગાવીને ખાધી શું કરું કઈ ખાવાનું હોવું જોઈએ ને બીજું પછી અમે લોકોએ નક્કી કર્યું પેલા છે ને બધી વસ્તુ અમે લઈ આવ્યા કે ઘર સામગ્રી જે વસ્તુ જો પૈસા તો આપણી પાસે પડ્યા હતા એટલે ઘર સામગ્રી ને બધું લઈ લીધું પછી આવીને ઘરે 2 થી હરકો રૂમ હાવ સાફ કરી નાખ્યો આપણે કેવું હરકા ગુજરાતી લોકો રહેતા નામ મજા આવે એવું કરી નાખ્યું પછી વળતા દિવસે એમ પછી ગેસ નું બાટલો ને ચૂલો ને એવું લેવા ગયા એટલે હવે આપણે તમને ખબર જ છે કનેક્શન પોતાનું એટલે વાંધો ન આવે પણ હવે આપણે ઓલું કે શું કહેવાય કાળા નાણા પ્રમાણે તમારે લેવાય ને કાળા બજાર હા એટલે પૈસા ઉધાર થાય એટલે મેં ગેસ નો ચૂલો અને બાટલો લીધો ને એનાથી અમારે 4,500 થી 5,000 રૂપિયા થયા હતા 5,000 વૈયા ગયા હતા ઘડીકમાં હા 5,000 એના થઈ ગયા હતા અને કેવાય ને કે બધું વાસણ ને આ તે બધું લેવું ને એમાં તે 2,000 થી 3,000 રૂપિયા ને એમ એ વસ્તુ કરી નાખી હતી એટલે તે દિવસે 2 દિવસમાં અમે 17,000 રૂપિયા વાપરી ગયા હતા પછી અમને થતું કે આમ રૂમ આપી કઈ હવે હેલી વાત નથી નાની માના ખેલ નથી પૈસા તો આમાં જોવે જ તે એટલે મેં તોય તે કેટલી બચત કરી માંડ મેળ કરવી હેમ ખેમ અમારો પહેલો દિવસ ગયો બીજા દિવસે એમ પછી એમાં નીચે એક માસી હતા ને એમ એને પૂછ્યું જેના હસ્તકે રૂમ રાખી હતી ને કે અહીંયા ટિફિન વ્યવસ્થા થઈ રહી છે હું ટિફિન વ્યવસ્થા થઈ રહેતી હોય આપણે કઈ ગેસ ને એવું કઈ ઓલું લાવવાની જરૂર છે નહીં પણ એ કઈ લગભગ 130 રૂપિયા કહેતા હતા એક ટિફિન ને 130 રૂપિયા એટલે માનું કે બે ટિફિન તો આપણે મગાવવાના જ છીએ બરોબર બે વચ્ચે એક ટિફિન આપણે ખાઈ જઈએ બે જણાને થઈ રહી એક ટિફિન એટલે 2 ટાઈમ તો આપણે મગાવવાના જ છીએ સવારમાં તો ગમે ચા ગાંઠિયા નાસ્તો ગમે આપણે કરી લેવી એટલે 2 ટાઈમ ની આપણે ભરી એટલે 2 ટાઈમ ના તો 250 રૂપિયા તમારે થવાના જ છે પછી મેં એમની આમ બીજો હિસાબ માંડ્યો કે આપણે કદાચ ગેસ નો બાટલો ને એવું લઈ લેવી તો ભલે હું 4-5 જણ એક ખર્ચો કરવાનો રહી જ તે પણ હું કહું કઈ ખોટું પ્રોબ્લેમ તો નહીં આપણે જે બનાવ ખાવીને જેટલું જે પ્રમાણે ખાવું એ ખાવી એટલે હું આપણે છે ને આ વસ્તુ જ કરાય હું કરિયાણું 1,000 રૂપિયા નાખી દઈને બીજું આ તે વસ્તુ લઈ લઈને એટલે હું આપણું 2-3 મહિનાનું ગાડું આપણું હાલ્યા રાખે એમ એટલે કઈ પ્રોબ્લેમ આવે નહીં એમ કરીને મેં ટિફિન નું કેન્સલ રાખ્યું અને ડાયરેક્ટ આ તે કરી નાખ્યું કે હાલો આપણે ગેસ ને ચૂલો ને બધું લઈ લીધું એમ કરીને બીજા દિવસમાં એમ જ ગયું પછી મેં ચૂલો તો બીજા દિવસે લગભગ શરૂ નથી કર્યું ત્રીજા દિવસે કર્યું હતું ને બીજા દિવસે હાંજે ઠેઠ શરૂ કર્યો હા બીજા દિવસે હાંજે મેં ચૂલો શરૂ કર્યો હતો એમ એટલે કે કઈ ઘરમાં વ્યવસ્થા હજી ખાલી ગેસ નો બાટલો ને એવું લાવ્યા હતા પણ અટાણું ને એવું કઈ લાવ્યા નહોતા કઈ બકાલું નતું અને એક તો ના પાણી તે વેસાતું લાવવાનું પીવાનું અને ના પાણી ખારું હા પાણી તો તમને કેવી ને કે આપણે નાવનું પાણી આવે ને એટલે મીઠું પાણી નહીં તે ખારું પાણી એનથી ને હાલો નાઈ તો નાખ્યું આપણે હાલો ઘરનું વપરાશ માહિતી હાલી જાય પણ પીવાનું પાણી આપણે ગામડા લોકો રહેતા હોય વાડી વાળા હોય ને એટલે પાણી તો તમને ખબર જ છે કે વાંધો ન ઘરે જોવે એટલું મળી રહે પણ અમદાવાદની સાઈડમાં જોઈએ તો એટલે બહુ પ્રોબ્લેમ પડે નીચે પાણી વાળો આવતો કે 10-15 રૂપિયા લેતો 5 લીટરનું તમને ભરી દે એટલે અમે તો એ 5 લીટરનું તે 2-3 દિવસ અમારે હાલતો કામ 2-3 દિવસમાં હાલતો ને વાપરવાનું તો બીજું પાણી હોય જ એક તો આ 5 લીટરનું પાણી લેતા ને રસોઈ માટે એ વાપરતા એવું બધું કરતા ને એમને એમ અમારું બધું હાલ્યા રાખતું હવે પાણી તે બહારથી લાવતા આપણને એમ થાય કે નહીં આપણે ઘરની બહાર નીકળ્યા ને તો આપણને નવું બધું જાણવા મળે અને માણસોની વાત કરું ને તો એ વિસ્તારમાં માણસો એકબીજાને કઈ લેના દેના જ નહીં એમ પોતપોતાનું જ કરે પોતપોતાનું કામ ધંધો પોતપોતાનું બધું કરવાનું હરકત આમ પૂછું તો હરકો જવાબ તમને બે નહીં એવા હતા બધા બાર ના તે કોઈ ગુજરાતી હતું જ નહીં ના
અમારા વિસ્તારમાં ઈ લોકો તે ગુજરાતી તો હતા જ નહીં, એક માસી હતા પણ કહેવાય ને કે બીજા બધા બહારના જ હતા. એક માસી એક હતા પણ એને તો હવે એટલું બધું તો આપણે કઈ કોઈ પાસે બીજા કોઈ પાસે હેલ્પ એટલી બધી લીધી જ નથી. નાની જાણકારી લેતા કે આપણે આ વસ્તુ જોવે ક્યાંથી મળી રહે ને બધું જાણવું પડે ને એમ. એટલે આમ બધું આમ જાણીને પૂછીને પછી બધું બહાર લેવા જતા, કેમ કે અમને નાની કઈ જાણ હતી જ નહીં કે ના ક્યાં હું મળતું હતું ની કઈ ખબર જ નહોતી. અને આમ કીધું આમ બધું હરખું ચાલતું હતું. ધીમે ધીમે કરતા 2-3 દી છે, પણ પછી ધીમે ધીમે કરતા પૈસા ખૂટવા મળ્યા. તે અમે કામ ગોતવા બહાર ગયા. પછી હું તમને વાત કરું ને તો એમાં કઈ રીતના જો ખબર, 2 દિવસ 3 દિવસ તો વાંધો નહીં, હાલી જતું. પછી ત્રીજો 6 દિવસ થયો ને તે આને થોડુંક ગમતું નહીં અને મને થોડું ઘણું કેવું, કેમ કે મોબાઈલ ખરો પણ મારો જ મોબાઈલ તો હું કહેવાય ને કે ભાઈબંધ ને તેને આપી દીધો. જે રૂમ એમ દેતા નિર્ણય મૂકીને ગયો તો હું મોબાઈલ તો અત્યારે મારે જોતો નથી, મારે જયારે એવી જરૂર રહેશે ને તો હું તાર પાસે ન ગઈશ. બીજો ઓલો કહેવાય ને કે સ્વિચ વાળો ફોન આવે ને કીપેડ વાળો, એ એક લઈ લીધો 1000 રૂપિયાનો. એનથી બધું આગતા સિમ કાર્ડ પછી આધાર કાર્ડ ઉપર તો આપણને મળી રહે એ રીતનું બધું વ્યવસ્થા કરી હતી. ત્યારે એ વખતે અમારી પાસે એન્ડ્રોઈડ ફોન એકય નહીં અને પછી કીપેડ વાળો ફોન. એટલે અમારો કહેવાનો અર્થ એ કે ક્યાંય કામે નહીં જવાનું ને આખો દિવસનો કઈ ટાઈમ આપી પાસે એવું કઈ જાય એમ હતો નહીં, ટીવી ને એવું કઈ હતું નહીં. એટલે થોડાક ઘણા વધારે મૂંઝાણા હતા, કરવું તો કરવું હું એમ થઈ ગયું હતું. એટલે પછી નક્કી કર્યું કે હાલો હવે પૈસાની તંગી થોડીક ઘણી છે જ તે, તો હવે આપણે કામ ધંધો કરવો પડશે ને. હવે આમનામ બેઠે રહેતા ટાઈમ જાય ને હવે આપણી પાસે જ્યાદા પૈસા નથી. અને મેં નક્કી કર્યું હતું કે મારે છે ને કોઈને ફોન કરવાનો થતો નથી કે ભાઈ તમે પૈસા નાખો. આપણે કોઈ દિવસ પહેલાથી તે માગ્યું નથી ને હું હજી માગવાનું થતું જ નથી. એટલે હું કામ ગોતવા મળી. પછી એમ 2-3-4 દિવસ વાંધો ન પડે, પછી થોડોક ટાઈમ છે ને 5-6 જમણ એમ કામ ગોતવાનું શરૂ કરી દીધું એવું છે. તો પછી એમ છે ને કામ ગોતવાનું શરૂ કરી દીધું. ત્યાં બીજો એક દોસ્તાર મારો બની ગયો હતો, એને મને કીધું કે છે ને તમતાર ગમે એ જરૂર હોય ને તમતાર કેજે બિંદાસ, મને નંબર આપી દીધો. એને તો અમારી એ લોકોને કોઈ ખબર જ નથી કે લવ મેરેજ કરીને આવ્યા છે એમ. એટલે એ તો આપણે કઈ એવી કઈ વાત થઈ નહોતી. એટલે એને નંબર આપ્યો. એ કે છે ને એ બીજી જે કંપની હતો ત્યાંનું મને કીધું કે જો તારે એટલું કામ થઈ રહે અને આ રીતનું બધું રહે એમ. ભણતર એટલું માગશે, ભણતરમાં તો આપણે 12 પાસ છીએ એટલે હાલે એમ હતું, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતું. કે મેં કાંઈ વાંધો નહીં હાલો ને આપણે એ ટ્રાય કરીએ. પ્રોબ્લેમ મોટો એ હતો, એક તો આને અમદાવાદ હા વજાણ્યું. મારે તો એ પેલા હું ત્યાં તમને વાત કરેલી છે કંપની હતો એટલે મારે બધું વાંધો નહોતો અને થઈ રહેતું. ને અમારે પાછું એવો એરિયો હતો ને એટલે આ મને કે મળે ને કામ બેનું મળે ને કે હારે જ તે, બાકી તમારે એકને જવાનું કે મારે એકને જવાનું એમ કે કઈ નથી કરવાનું થતું, તમારે એકને હું નહીં જવા દઉં એવું કરવું છે કે આ કે એમ જ કરવાનું છે. સારું કાંઈ વાંધો નહીં હું કહું તમ તારે આપણે એવું કાંક કરશું એમ. એટલે પછી ઓલા પણ ગયા ને ત્યાં ગયા તો નતા પણ એને ત્યાં જે HR માં આવે ને HR માં વાત કરાવી કે આ રીતનું છે. પણ એને કીધું કે છે ને છોકરા હોય એટલે એને 15 દિવસ તો નાઇટ આવશે તે ફરજિયાત, એમાં કોઈ નહીં હાલે એમ. તે હું નવું છે થોડુંક સેટિંગ થતું હોય કરો કે નહીં મેળ આવે. એટલે પછી નાની તેમ આશા મૂકી દીધી. હું ઓલા 15 દિવસ તો હાલો ભાઈ હારે જઈ, પણ 15 દિવસ પછી આને કેવું થાય કે દિવસે આ કામે જતી હોય પછી એ આવે ને રાત્રે પાછું મારે જાન થાય. એટલે અમારે બીજાને હારે રહેવાનો કે 15 દિવસનું ફેર પડી જાય. આ વસ્તુ કઈ કરાય નહીં અને આને નવું પડતું થાય એટલે હું કોઈ એકલું કઈ કરવાનું થાય નહીં. એટલે પછી ન્યાય કઈ સેટિંગ થયું નહીં. પછી મેં બીજી કંપનીમાં ગયા, આપણે આ બ્લિંકિટ આવે ને બ્લિંકિટમાં મેં ગયા હતા. બ્લિંકિટમાં ગયા પછી ન્યાય તે HR વાળા તેને વાત કરી. એ બહાર નો હતો, યુપી બિહાર બાજુનો હતો. એને વાત થઈ, એને મેં બધી સપોર્ટ કરી કે એની કોર્ટ મેરેજ કરે છે ને આ રીતનું છે મિત્ર, તો આવી રીતના કરવાનું છે, થઈ જાય કાંઈ વાંધો નહીં કે હું આગળ વાત કરીને કરાવી દઉં. કે તમને ઇન્ટરવ્યુ દેવાનું કે એટલે તમારો ફોન નંબર ને બધું લખાવતા જાઓ, ફોર્મ ભરી નાખો. મેં ફોર્મ ભરી નાખ્યું અને કે તમને ફોન એટલે આવજો. પછી એનો ફોન આવ્યો ને પછી મેં ગયા, પછી અમર બેનું ઇન્ટરવ્યુ લીધું. પછી ઇન્ટરવ્યુ જયારે લેવાનું થયું ને ત્યારે પાછું મેં વાત કરી આ રીતનું છે, કાંઈ વાંધો નહીં કે તમને મેં ફોન કરશું. પછી તો કઈ એ વખતે કઈ ફોન આવ્યો નતો કાં એ વખતે નતો આવ્યો. અને આમ કેવાય ને કે તો મને ઇંગ્લિશ નહોતું આવડતું, પણ આમ આવડતું થયું તે હાવ નતું આવડતું એમ નહીં, પણ આમ કેવાય ને ઉભા રહી રહીને કેમ આપણે જે શીખતા હોય ને બોલ એ રીતનું બધું હતું. ને ના ઇન્ટરવ્યુમાં તેવું બધું કે અને આને પાસ ફાવતું હતું એટલે આને બધું આવડતું હતું. હું પછી ઓછું ભણેલી હતી. ભણતરમાં જ કઈ પ્રોબ્લેમ નતો નહીં. આનો એક ભણતર એક તો
આની પાસે કઈ ડિગ્રી નું કઈ ઓલી હતી નહીં. આ સેમૂળ ખાન પાસે કરેલી, પણ એની પાસે કઈ આધાર નહીં, મેં એટલું ભણેલી છું એટલે થોડુંક વધારે કેવરાવતું હતું. અને બીજું તો એમ કે ઓલા એચર વાળા મને કહી દીધું વાંધો નહીં આપણે કઈક સેટિંગ થઈ જાય, પણ હવે પછી કઈ ત્યારે મેળ આવ્યો નહીં. પછી 2-3 દિવસ થઈ ગયા ને પછી મેં સુરત જવાનું કીધું મિત્રો કે સુરત જવાનું મેં નક્કી કરી નાખ્યું. 2-3 દિવસ રહીને ફોન આવ્યો એચઆર માં, જે દોસ્તાની વાત કરીને કે કેમ છે તમારે એમ, તમે ઇન્ટરવ્યુ દઈ ગયા ને ફોન આવ્યો કે નહીં? હું કહું ના અમારો ફોન નથી આવ્યો. કાંઈ વાંધો નહીં કે તમે આવી જાવ કે હું આગળ વાત કરી નાખું ને બધું થઈ જાય. પણ હું કહું હવે અહીંયા તો એક તો મારે 15 દિવસ આજુબાજુ થઈ ગયું હતું. હું કહું હવે સને હવે અહીંયા જાજો ટાઈમ કહું હવે અહીંયા નહીં નીકળે, કેમ કે આને ગમતું નહીં અને મને એમ થતું મજા નહોતી. રૂમે એકલા રહી એટલે કેવરાવે. અને પછી ઓલા પણ એમ જ્યારે મારું ઇન્ટરવ્યુ લીધું ને ત્યારે વાત કરીને ત્યારે મને કીધું કે મહિના દિવસનું થાય કે વધારે કે તમારે પછી નાઇટ તો કરવી જ પડશે. હું કહું મહિનો દિવસ રહીને પછી ત્યાં પ્રોબ્લેમ તો આવવાની જ છે, એટલે હું કઈ ભેગું થાય એમ લાગતું નથી. એટલે પછી તે એનો ફોન ન આવ્યો, પછી કઈ થયું નહીં. પછી આ એચઆર નો ફોન આવ્યો તો આ રીતની વાત થઈ. પછી મેં એચઆર વાળાને કહી દીધું કે મિત્ર એવું છે ને હું અમારે સુરત જવાનું નક્કી થઈ ગયું છે ને અહીંયા આવું હતું એટલે કઈ આવ્યા નહીં. તો એ કે સારું કાંઈ વાંધો નહીં, તમારે એવું કઈ હોય ને તો ફોન કરજો. એ હિન્દી વાળો હતો પણ હિન્દીની વાત કરતો, હું તમને ખાલી ગુજરાતીમાં જ વાત કરું છું એવું છે. પછી બધું ત્યાંથી પડતું મૂકીને પછી લોકો સુરત ગયા હતા. હા, સુરત ગયા ને ઈ પેલા એટલે મને કઈ ગમતું નહીં તો હું રોવા મળી. મેં કીધું કઈ ગમતું નથી ને શું કરવું, ને ઘરમાં તો પૈસા ખૂટી ગયા અને કઈ સમજાતું નહોતું, કઈ કામ નહોતું મળતું ને હાવ એમ કેવાય ને કે આમ એમ થઈ ગયું કે હવે મેં કીધું આગળ કરશું હું એમ. પણ પછી કીધું મેં કામ તો ગમે કરવું જ છે ભલે આપણે. મેં કીધું અહીંયા કઈ મને લાગતું નહોતું કે મેં અમદાવાદમાં કઈ કામ મળશે. પછી અમે બે નક્કી કરલા, 3-4 દી પેલા નક્કી કર્યું કે સુરત જવું કે ન જવું. અહીંયા કામ ગોતવાની કોશિશ કરી પણ કામે કઈ નહોતું મળતું. પછી અમે સુરત જવાનું નક્કી કર્યું ને પછી તમને જેમ વાત કરી એમ કે સામાન પેક કરવામાં ને એમાં તમે પલ્લી ગયા હતા. આખા આમ કેવાય ને કે માથા લવ સ્ટોરી પાર્ટ 2 માં કહી દીધું, એટલે જેને ન જોઈને જોઈ આવજો મિત્રો. આવું થયેલું છે તો તમને આ પાર્ટ ની વાત કરું. આ તો આવી એટલી બધી તમને ડીપમાં વાત કરી નહોતી, પણ આ રીતનું બધું મારે બનેલું છે. પછી તો કહું ને કે 15 દિવસ પછી થઈ જાય. મારી પાસે લગભગ 3,000-4,000 રૂપિયા જ હતા. હવે પછી હું કોઈ ફોન કરવા નથી, મેં ડાયરેક્ટ ત્યાંથી વેચ્યા સુરત. બધું રૂમ 15 દિવસનું રૂમ ભાડું 8-8 હજાર રૂપિયા આપેલું છે. એ રીતનું બધું થયું. ત્યાંથી પછી નીકળી ગયા બધો સામાન લઈ ડાયરેક્ટ ટ્રેનમાં ડાયરેક્ટ સુરત ને ત્યાંથી પછી રૂમનું સેટિંગ બધું કરે. પછી ત્યાં 2 દિવસ જ તે રહ્યું, પછી ત્રીજા દિવસે હું કામે લાગી ગયો. પછી તમારી ગાડી રેડી થઈ ગઈ. એટલે એમ કે અમારા છે ને 15 દિવસ આવા નીકળ્યા એમ અમદાવાદ ની અંદર. અમારા જે 15 દિવસ કહેવાય આમ કે મુશ્કેલ બહુ હતા પણ કાઢી નાખ્યા એવું છે. તો મિત્રો કાંક આવું હતું અમારી લવ સ્ટોરી. તમને અમારી લવ સ્ટોરી કેવી લાગી ને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હવે અમને કેવી તો અત્યારે વ્લોગ બનાવી શેના કન્ટેન્ટ ગોતો નહીં તમને ખબર નથી પડતી, પણ આ તો પાર્ટ અમને થોડું ઘણું યાદ આવી તો હાલો બધાને શેર કરી દેવી. એટલે આ તમારે સમક્ષ મૂકી દીધું છે ને હવે કેવા વિડીયો બનાવી થોડી કોમેન્ટ કરી દેજો, એટલે અમને થોડી ઘણી સજેશન મળે. કેમ કે આપણે રોજના રોજ વિડીયો બનાવવાનું હોય ને એટલે કન્ટેન્ટ કેવા આવે છે, એટલે થોડી ઘણી તમે કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડે. બસ હવે આજના વિડીયોમાં આપણે આવું હતું. તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ પણ કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય માતાજી, બાય બાય.